આઠમા ધોરણમાં વિજ્ઞાનમાં આવતું પેલું ચેપ્ટર યાદ છે જેમાં છોકરાઓ બધા હાજર હોય અને છોકરીઓ મોસ્ટલી ગેરહાજર હોય. સાહેબ પણ એટલું ફટાફટ ભણાવી દે ધ્યાન આપ્યા વગર કે જાણે ચેપ્ટરનું જ પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન થઈ ગયું હોય એવું લાગે. હવે A² + B² એ એટલું જરૂરી નથી જેટલી સેલ્ફ કેર જરૂરી છે. તો આ બધી વાતો એ બાળકોને કેવી રીતે શીખવાડવી જે અત્યારની નીડ છે તો કંઈક આવી રીતે શીખવાડી શકાય. મને અમુક એવી વસ્તુઓ એવી પ્રેક્ટિસીસ કહો જે કદાચ મા બાપ પણ પોતાના બાળકોને કહેવાની ભૂલી જતા હોય અથવા તો એમને પોતાને પણ આઈડિયા ના હોય માસિક રિલેટેડ. આજે બધા જ લોકો એટલા જ્ઞાની થઈ ગયા છે કે એવરીવન ઇઝ પુટિંગ એવરીથિંગ ઓન ધ યુટ્યુબ એન્ડ એવરીથિંગ. જે નાની છોકરીઓ છે એમના મા બાપ સાથે બેસી અને એમને એ જોવી જોઈએ કે જેની અંદર જ્ઞાન આપેલું છે કે ભાઈ આ એક નોર્મલ વસ્તુ છે, માસિક આવવું એ ખરાબ વસ્તુ નથી. છોકરાને એવું બી કહેવું પડે કે ગર્ભાશય સંકોચન વિકોચનની પ્રક્રિયા કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન માંથી પસાર થશે આ સમયગાળા દરમિયાન. ફાધર તરીકે બી તમે કહી શકો કારણ કે રૂટીન છે ને નોર્મલ વસ્તુ છે અને એને ભવિષ્યમાં થવાની જ છે. આજે નહીં થાય તો પછી થશે અને તમે નહીં જણાવો તો ગમે ત્યાંથી એને ખબર પડશે. ઘણી બધી વસ્તુઓ તમારા મા બાપે મારા બાપે આપણા જોડે ક્યાં શેર કરી છે તો બી આપણને ખબર જ છે. બિલકુલ. તો એમને જણાવો, એમને કહો કે આ પેડ છે, આ પેડ કેવી રીતે વાપરવું, મમ્મી સમજાવશે. પેડ વાપરવાથી રેશિસ થાય એ પણ એને સમજાવવું જરૂરી છે. 2 વાર પેડ ચેન્જ કરવા જોઈએ. માસિકના ફ્લો ઉપર આધાર રાખે છે કે કેટલા પેડ ચેન્જ કરવા. આ નાની નાની વસ્તુઓ છે કે જે છોકરાને એક વખત તમે સમજાવશો ને તો બીજી વખત કંઈ પણ નાની વસ્તુ એના જીવનમાં કે શરીરમાં કોઈ ખરાબ થશે ને તો પહેલું તમને જણાવશે. બિલકુલ.